નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ ચેનલ પર 1111 જેટલા ઇંગ્લિશ વ્યાકરણના વિડીયો અવેલેબલ છે. મિત્રો, જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચાડી આપ પણ એક યજ્ઞ કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, તાજેતરમાં જ પરીક્ષાઓ, જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં કરંટ અફેર્સ એક પરીક્ષાનો એક જ્યારે ભાગ બની ગયો છે, ત્યારે દોસ્તો આજે 190મો એપિસોડ જ્યારે હું તમને આપી રહ્યો છું ત્યારે ખરેખર હું ખૂબ જ આનંદ અનુભવું છું. મિત્રો, ગુડ મોર્નિંગ અને ગુડ નાઇટના મેસેજ રોજ આપણે કરીએ છીએ, પણ આ કરંટ અફેર્સનો આ વિડીયો કોઈ એવી જબરજસ્ત જે તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ પણ એક આ શુભ કાર્યના સહભાગી બનશો તો ક્યારેક કોકના જીવનમાં દીપ પ્રાગટ્ય માટે આપ નિમિત્ત બનો છો અને એના આશીર્વાદ આપણને ચોક્કસ મળશે તેવી અપેક્ષા સાથે મિત્રો વધુ આ વિડીયો શેર કરશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, આજે 190મો એપિસોડ જ્યારે હું આપી રહ્યો છું ત્યારે ખરેખર હું ધન્યતા અનુભવી રહ્યો છું, ખૂબ જ આનંદ અનુભવું છું. બીજી વાત મિત્રો એ છે, અહીંયા જે હું સમાચાર પ્રસ્તુત કરું છું એ મારી સમજણ, મારું વાંચન અને મારા અનુભવના આધારે હું અહીંયા વાત કરી રહ્યો છું. સંભવ છે કોઈ બાબતે ક્ષતિ જણાય તો ચોક્કસપણે એક ઓથેન્ટિક ન્યૂઝપેપરનો અભ્યાસ પણ દોસ્તો અવશ્ય કરી લેશો. ચાલો દોસ્તો, આ અઠવાડિયાના તાજેતરની આ ઘટનાઓના સમાચારમાં એક નજર કરી લઈએ. મિત્રો, પોતાની દેશભક્તિ છલકાતી ફિલ્મો અને જોશ ચડાવે તેવા ગીત સંગીત દ્વારા ભારતવાસીઓના દિલમાં રાજ કરનાર ફિલ્મ નિર્દેશક મનોજ કુમારનું 87 વર્ષની વયે મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં શુક્રવારે એટલે કે 4 એપ્રિલના રોજ અવસાન થયેલ છે. આ સાથે ભારતે તેનું ઓરિજિનલ સર્વાધિક લોકપ્રિય ભારત ગુમાવી દીધું છે. ઈશ્વર તેમના આત્માને પરમ શાંતિ આપે તેવી આપણે સૌ પ્રાર્થના કરીએ છીએ. મિત્રો, તાજેતરમાં જ 11થી 14 ફેબ્રુઆરી દરમિયાન કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય હેઠળની ફેડરેશન ઓફ ઇન્ડિયન પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સંયુક્ત રીતે યશોભૂમિ કન્વેન્શન સેન્ટર નવી દિલ્હી ખાતે ઇન્ડિયા એનર્જી વીક 2025ની ત્રીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. કઈ જગ્યાએ? યશોભૂમિ કન્વેન્શન સેન્ટર નવી દિલ્હી ખાતે ઇન્ડિયા એનર્જી વીક 2025ની કેટલામી આવૃત્તિ? તો ત્રીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રો, તાજેતરમાં જ ટાટા પાવર સોલર એનર્જી દ્વારા ભારતના સૌથી મોટા સિંગલ સોલાર સેલ અને મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ યુનિટનું નિર્માણ કરવામાં આવેલ છે. કોના દ્વારા? ટાટા પાવર સોલર એનર્જી દ્વારા. આ શબ્દ ખાસ યાદ રાખજો મિત્રો, તાજેતરમાં જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી દ્વારા ખજુરાહો ખાતે નૃત્ય મહોત્સવની સુવર્ણ જયંતિ 51મું સંસ્કરણ કાર્યક્રમનું ઉદ્ઘાટન મધ્યપ્રદેશના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. મિત્રો, તાજેતરમાં જ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા અન્ય કેન્દ્રીય મંત્રાલયો અને ઉત્તર પ્રદેશ સરકારના સહયોગથી, ખાસ યાદ રાખજો, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા અન્ય કેન્દ્રીય મંત્રાલયો દ્વારા અને ઉત્તર પ્રદેશ સરકારના સહયોગથી કાશી તમિલ સંગમ 3.0 કાર્યક્રમનું આયોજન ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે કરવામાં આવેલ હતું. ખાસ યાદ રાખજો, ક્યાં કરવામાં આવ્યું હતું? ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે કરવામાં આવેલ હતું. મિત્રો, તાજેતરમાં જ યલહંકા એરફોર્સ સ્ટેશન બેંગાલુરુ ખાતે એરો ઇન્ડિયા 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. તેની થીમ ખાસ યાદ રાખજો, ધી રનવે ટુ અ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝ. આ તેમની થીમ હતી. ધ રનવે ટુ અ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝ એ તેમની થીમ હતી. મિત્રો, તાજેતરમાં જ કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા જળ સુરક્ષા પર બીજી અખિલ ભારતીય રાજ્ય જળ મંત્રીઓની પરિષદનું રાજસ્થાનના ઉદયપુરમાં આયોજન કરવામાં આવ્યું હતું અને તેનો વિષય ભારત @ 2017 એક જળ સુરક્ષિત રાષ્ટ્ર. આ વિષય ખાસ યાદ રાખજો મિત્રો, આ તેમનો વિષય હતો. મિત્રો, તાજેતરમાં જ આસામના ગુવાહાટી ખાતે યોજાયેલ સાંસ્કૃતિક ઉત્સવ ઝુમો ઈર બિનાનંદિની 2025માં વડાપ્રધાન પણ તે કાર્યક્રમમાં સહભાગી થયા હતા. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં 8,000 કલાકારોએ
એક સાથે આ નૃત્ય કર્યું હતું, ઝુમોએ નૃત્ય કર્યું હતું અને ગિનીશ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો હતો. નૃત્યનું નામ યાદ રાખજો, ઝુમો ઇરબિનાનંદીની. મિત્રો, તાજેતરમાં જ ભારતની મુલાકાતે આવેલા કતારના અમીર કતાર નેશનલ બેંક ખોલવાની જાહેરાત ક્યાં કરી છે? ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે આ કતાર નેશનલ બેંક ઓફિસ ખોલવાની જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, તાજેતરમાં જ નવી દિલ્હી ખાતે સરકારી કાર્યક્ષમતા અને ડિજિટલ ઇકોનોમિક શીર્ષક હેઠળ 100મી સ્કોચ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. કેટલામી? 100મી 100 સ્કોચ સમિટનું આયોજન દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. મિત્રો, આ સાથે ટોપ 10 ન્યૂઝ અહીં સમાપ્ત કરીએ છીએ. મિત્રો, ફરી એકવાર એજ્યુકેશન ટચ નામની આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને આ વિડીયો વધુ શેર કરશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. દોસ્તો, ફરી પછી મળશું આવતા રવિવારે નવા સમાચાર સાથે. ત્યાં સુધી ભારત માતા કી જય. અસ્તુ.